સદગુરુ નિશાન જે પરિપૂર્ણ સમજાને એને અહંભાવ આવે નહીં મનમાં રે અસલ વસન કોઈ દી સળે નહીં પાનભાઈ તો શરીર પડે પણ વસન સુકે નહીં ને ગુરુજીના વેશા દેવે શરીર પડે પણ વસન સુકે નહીં ને ગુરુજીના વેશા દેવે બ્રહ્માદિક આવીને મરને લીએ પરીક્ષા પણ બીજો બોધનો ઠેરાય અસલ વસન કોઈ દી સળે નહીં પાનભાઈ તો કાળ બાળે ભલે જીવન મુક્તિની દશા જેને પ્રગટે ને વસન પાળવું સાગો પાગરે કાયમ રમવું ને વસન પાળવું સાગો પાગરે મર જીવા થયને કાયમ રમવું ને વસન પાળવું સાગો ત્રિવિધિના તાપમાં જગત બળે છે ને એનો નહીં લાગે તમને ડાગરે ત્રિવિધિના તાપમાં જગત બળે છે ને એનો નહીં લાગે તમને જીવન મુક્તિની દશા જેને પ્રગટીને એને આડને લાભ મોટી જોને જાય રે આશા ને તૃષ્ણા એક નહીં ઉરમાને પરમ ભક્ત તે રાખો તો એવી રીતે રાખજો ને જેથી રીઝે સદગુરુ મારા ગંગારે સતી એમ જ બોલ્યા ને તેને નડે નહીં માયા કેરી સાય રે
જેમ તત્વમસી તે તું અહમ માત્મા બ્રહ્મ કે તું પોતે બ્રહ્મ છો. તું તત્વ જે છે એ તું પોતે છો અને તું જે પોતે છો તત્વ છે એ જ વસન છે. એટલે આ તારે ભૂલાઈ ન જાય એટલો ખ્યાલ રાખવાનો છે. આ ગંગા સત્યા પાનભાઈ ના સમજાય છે. પણ એને કીધું કે સદગુરુની શાન જે પરિપૂર્ણ જે સમજ્યા પણ એને પછી અહમ નો આવવો જોઈએ. નકર કે ભાઈ કે જો અહમ સડી જાય માણા કે ભાઈ જો મારી જેવું કોઈ આવડતું નથી અને મારી જેવું કોઈ ભજન કરી શકતું નથી અને મને એટલું આવડે છે અને એટલી નિરાજ બાપુએ કીધું કે એવા ગુરુ થયા ઉષા ટેકરું તો જલમનું પણ નીર તો નીચે ખામી આ ગંગા સતી પાનબાઈ ને આ ભલામણ કરતા કે અસલ વસન કોઈ જે મળવું ન. પછી એને કીધું કે શરીર પડે તો ભલે પડે. આ પાનબાઈ ને આવું સમજાવે કે શરીર પડે તો ભલે પડે પણ ગુરુજીના વેશા. તો આપણે દાખલો લઈએ કે હરિશ્ચંદ્ર શેખ વસન ને ખાતર વેસાણા આ વસન એની પાયરું કહેવાય. વસન ને ખાતર બધા ત્રણ વેસાઈ ગયા. તારામતી રોહિદાસ અને હરિશ્ચંદ્ર રાજા આ ત્રણેય વસંત ખાતર વેસાણા. અને આ ગંગા સતી એમ કીધું કે શરીર પડે તો ભલે પડે, શરીરનો ભૂકો થઈ જાય તો ભલે થઈ જાય, પણ વસંત તમારું જેમ છે એમ રહેવું જોઈએ. શરીર પડે ત્યાં સુધી વસંત તમારું જેમ છે તેમ રહેવું જોઈએ. પ્રાણમાંથી નીકળી જાય ત્યાં સુધી વસંત ભોગાય ન પડવું જોઈએ, નબળું ન પડવું જોઈએ. પછી એને કીધું કે એ પાનભાઈ જો કદાચ બ્રહ્મલોકમાંથી બ્રહ્માદિક આવી અને જો તમને એમ કે તમારા ગુરુના ઉપદેશ કરતા હું તમને સારો ઉપદેશ આપું, હું તમને જેમ છે સમજાવું, પણ તોય તમારું મન ડગવું જોવે. એટલે કીધું કે બ્રહ્માદિક આવીને મરને નહીં પરીક્ષા પણ બીજો બોધ નો. ગમે એવા ઘાટે તમે જાઓ અને પછી તમને કોઈ એમ કે ભાઈ તમે ક્યાં ઘાટે ગયા છો, કયો તમારું ગુરુદ્વાર? તો કે અમારું આ મણિરામ ગુરુદ્વાર. તો કે ભાઈ તમને બરાબર સમજાવી હતી પણ એની ભલે મને ન સમજે પણ હું બરાબર જેમ સેમ સમજી ગઈ છું. એટલે મારે બીજી કઈ જરૂર જેમ સેમ મને સમજાય જશે. બીજા ઘાટે જવાનું પણ સમજા હોય તો કઈ શીખી. એટલે આ ગંગા શીખી આ ભલામણ કરે છે. પછી સમજા હોય ને મુણેક હોય તો સંતોને શરણે જાય એની પાસે એનો સમાગમ કરીએ અને સમજી જાય. પણ એવું આઘું પાછું ડગલું ન ભરીએ. ન ભરીએ. પછી એને કીધું કે મરજીવા થઈ અને કાયમ રમવું પાનભાઈ. મરજીવા થઈ તો આપણે સંતને શરણે ગયા એટલે હરીને જીવતા થયા ને. પડદા બેઠા ગયા ને સદગુરુ. એટલે કીધું કે મરીને જીવે. મરીન જીવે નો દેશ એવો જાણજો, નામ સમાન નહીં નાણું. આ નિરાગ સદગુરુ કામ જેનું છે કે શાસ્ત્ર જોવું ઉદાહરણ. એટલે આ ગંગા સતી એમ કીધું કે મરજીવા થઈને કાયમ રમવું પાનભાઈ. એટલે કાયમ સત્સંગ કરવો અને વસન પાળવું સાંગો પાંગ. વસન સાળવું પાળવું વસન સાંગો પાંગ એટલે કે તમારો પ્રાણ સારું છે ત્યાં સુધી જેમ સેમ સમજી લે. પ્રાણ સારું છે ત્યાં સુધી આ વસન સાંગો પાંગ એટલે પ્રાણમાં સુવાસો સુવાસ ઘૂંટવાનું છે, નક્કી કરવાનું છે. નક્કી થઈ જાય તો તમારો સુવાસ ગમે ત્યાં હાલ્યો તો તમને કઈ ખબર નથી. એક સુવાસ તમારો ખાલી જાતો અને સ્વામિકા યાદ કરવું પડે. હાલ્યા જ કરે છે, એ તો હાલ્યા જ કરે છે. ગણવા પડે છે, ગણવા ન પડે, કઈ વાટ નો જોઈએ. ભજન થઈ ગયું કે ન થઈ ગયું ને. પછી એને કીધું કે ત્રિવિધિના તાપમાં એ પાનભાઈ ત્રિવિધિના તાપમાં આખું જગત મળે છે પણ એનો ડાઘ તમને નહીં લાગે. ક્યારે નહીં લાગે કે તમે વસન ઉપર ઉભા રહી જાઓ ને એટલે એ ડાઘ તમને લાગશે નહીં. જગત ભલે પડે, જગત આખું ત્રવ્યાણીના તાપમાં પડે, ત્રિવિધિના તાપમાં પડે રહ્યું છે. અધિભૂત, અધિદેવ અને યધિ અગ્ન આ ત્રણેયમાં આ જગત પડી રહ્યું છે. યાદી વ્યાધિ ને ઉપાધિ આમાંથી કોઈ બારું નીકળતું નથી. તો કે એ પાનભાઈ એનો ડાઘ તમને નહીં લાગે. તમે જેમ સેમ સમજી રાખો ને તો ડાઘ લાગશે નહીં. ડાઘ મને ને તમને બધાને લાગેલો છે. પછી એને કીધું કે જીવન મુક્તિની દશા જેને પ્રગટે
એને હાય અને લાભ મટી જાય. હાને એને લાભ નથી. હાય અને લાભ તો એને કદાચ અણગમતું થઈ જાય તો એને હાય લાગતી નથી. અને કદાચ હીરા માણેકના ઢગલા મળી જાય તો એને કાંઈ નહીં. કાંઈ લાભ નથી. હાય મને થોડુંક આપી દે થારું તો મારે આવું હોત તો સારું એવું કાંઈ એને લાગતું નથી. એને લાગતું એને નથી. એવો એટલે- મનમાં વિચારે ન આવે. એટલે જ કારે પણ એમ કીધું કે જીવન મુક્તિની જ્યારે દશા પ્રગટે કે હવે હું તમને એમ થાય ને કે હું જીવન મુક્ત થઈ ગઈ છું. કે હવે મારા વિશ્વને કઈ લેના દેના નથી. કે જીવન મુક્તિની દશા જેને પ્રગટે પાનભાઈ એને હાડે નથી અને એને લાભ પણ નથી. તો પોતાને ઘરે ગમે એવું અણઘડતું થઈ જાય તો એને હાડ એને થાતી નથી. અને કદાચ તમને એવા સોનાના બંગલા બનાવીને મારી પાસે બેહારો તો એ લાભ કાંઈ આ જીવન મુક્ત દશા છે. બીજી એક જીવન મુક્તિની દશા બીજી એક કોઈ નથી. પછી એને હું કીધું કે આશા ને તૃષ્ણા એક કે નહીં મૂળમાં. આ વસન પાડેલું ક્યારે કહેવાય? આશા નથી અને કોઈ તૃષ્ણા નથી. મળે તોય ભલે અને ન મળે તોય ભલે. કોઈ આશા નથી એમ કોઈ તૃષ્ણા નથી. આશા ને તૃષ્ણા એક કે નહીં મૂળમાં પાનભાઈ આ એને પરમ ભક્ત કહેવાય. કેવો કહેવાય? પરમ ભક્ત. બીજો એક પરમ ભક્ત નથી. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે અર્જુન કે મને જે પ્રેમી છે જે જ્ઞાની છે એ જ ભક્ત મને પ્રિય છે. બીજો મને એક કોઈ પ્રિય નથી. અને જ્ઞાની જે ભક્ત છે એ મારો આત્મા છે. મારો અંશ છે, મારો આત્મા છે. પણ જ્ઞાની છે એ કીધું કે આશા ને તૃષ્ણા એક કઈ નહીં મૂળમાં પાનભાઈ એ પરમ ભક્ત કહેવાય. ભાઈને દઢતા રાખો તો તમે એવી રાખજો. કેવી રાખજો? દઢતા દઢતા રાખો તો તમે એવી રીતે રાખજો કે જેથી રીજે સદગુરુ દેવ. સદગુરુ રાય રીજે. તો આપણે આવી રીતે વસન પાકું કરી લઈએ અને જો આપણું વસન અડીખમ જેમ સેમ સમજી લઈએ અને વસન ઉપર ઉભા રહીએ, રેડી ઉપર ઉભા રહીએ તો આપણા સદગુરુ કેમ ન રાજી થાય? ન થાય? એમ થાય કે ક્યારે મળું, હા. ક્યારે મળું, ક્યારે મળું. એ તો એ કાંઈ એનો વેર આમાં નથી બેઠો થતા બેઠો કાંઈ. હા. સદગુરુ આમાં બેઠો બેઠો ગદગદી એની સાથે ખુશી થાય છે. એટલો એને આનંદ આવે છે. પણ આપણે એની પર દૃઢ વિશ્વાસ રાખીએ અને એની જેમ વસન આપણને આપ્યું છે, વસ્તુ આપી છે એમ જેમ છે એમ સમજી લઈએ તારે આ વસ્તુ પ્રાપ્ત થાય તેવી થાય એવી નથી. આ ગંગા સતી એમ બોલ્યા કે એને નડે નહીં માયાની સાય. હવે તમે મેં જે નક્કી કરી લીધું છે તો હવે આપણને કોઈ જે માયાની સાય નડે ખરી? કેમ કે મનથી તજી દીધું છે અને મનથી બંધાણા છીએ અને મનથી છૂટા થવાનું છે. જો મનથી છૂટા ન થયા હોય તો મનથી છૂટું થઈ જવાનું છે. આપણું કાંઈ છે નહીં. જે છે તે સદગુરુનું છે. જનક રાજા ઉપદેશ લઈ અને એક વર્ષ ઉપદેશી ભૂલી ગયા હતા, એક વર્ષ વસન ભૂલી ગયા હતા એટલે સદગુરુ પાછું આવવું પડ્યું છે. કેમ કે પોતાનું માનીને દાન મીડા કરવા તો સદગુરુને એમ થયું કે આ તો બધું અર્પણ તો મને કરી દીધું છે, હવે એની પાસે તો કઈ રહ્યું નથી પણ તમે એનું માનીને દાન કરે છે. તારા સદગુરુ મહારાજ આવ્યા હતા, કીધું કે ઓહો આવો ગુરુજી આવો કે મેં તો સાંભળ્યું છે કે જનક દાન કરે છે એટલે મારે આવવું પડ્યું. કે સાંજે ખબર પડી ગઈ. ત્યાં ખબર પડી ગઈ. તારે કીધું કે આ ગુરુ મહારાજ તમારે જે જોવે એ કે ભાઈ મારે તો શું કરવું કે હું તો ક્યાં લઈ નાખવું કે હું તો કરતા રાખશો, મારે શું કરવું? પણ જનક એક પ્રશ્ન હું તને પૂછું કે આ રાજ પહેલા કોનું હતું? કારણ કે મારા પિતાનું. કે એની પહેલા કોનું હતું? તો કે એના પિતાનું. કે એની પહેલા? તો કે એના પિતાનું. કે જનક તું બધું દાન તો કરે છો હાથથી ઘોડા ને બધું, પણ તારું બનાવેલું શું છે? તારી બનાવેલી વસ્તુ હોય મને આપી. તારે નાઈ ઉગડી કે ઓહો આ તો બધું મારા સદગુરુનું છે, મારા ગુરુને મેં અર્પણ કરી દીધું હતું અને આ બહુ મારી મોટી ભૂલ થઈ. એક વર્ષ વસન ભૂલી ગયો અને મારું કરીને બધું દાન દેવા માંડ્યો, પણ આ તો બધું મારા ગુરુજીનું છે. એ ગુરુ મહારાજ મારું કાંઈ નથી, આ બધું જે છે તે તમારું. તો જો આવી સાંજ જો આપણને થઈ જાય તો આપણો મેળો પાર થઈ જાય.
અને આપણે આપણી શાન ન્યા જ રાખવાની છે. એટલે ગંગાજીથી કીધું કે શાનમાં શાન એક તો પાનભાઈ અને જેથી ઉપજે આનંદના બોધ. સદગુરુએ આપણને શાન તો કરી છે, પણ શાનની અંદર પાછી આપણી શાન ભળવી જોઈએ ને, ભળવી જોઈએ. તારે આપણા સદગુરુના સંતોષ થાય. નકર તો ઓલી શાન છે અને આપણી શાન નો ભળી હોય તો એમાં સાંભળનારા રસ નો આવે. ન આવે. અને ઈ તો આપણી માટે બધું મુકતા ગયા, પણ પછી આપણે એની પર વિચારવું કરવો પડે ને. વિચારવું આપણે પડે, પ્રેમ આપણે જગાડવો પડે. ઈ તો ખૂબ મહેનત કરીને આપણે હાટો મુકતા ગયા કે કોઈ જીવ જો તરી જાતો હોય ને તો એ જેવું એક ગુણ નથી. આ સંતો મહેનત કરીને ટૂંકા પાંદડા ખાધા છે, કોઈ તરસ્યા રહ્યા છે, કેવી બધા મહેનત કરી નગર કોઈ મોટી ચીજ ને આપણે કોઈ સંતો કાંઈ ગામો કાંઈ દોડે. પણ સંતોની લાગણી એવી છે કે જો કોઈ જીવ જાગી જતો હોય તો અમારે જવામાં વાંધો નથી. ભલે ને એને આણ કે લાભ કાંઈ નથી, કોઈ હારાય કે કોઈ બોલાય કે જેવા કે એના દેહ ને કાંઈ લેના દેના નથી. કેમ કે મનથી છૂટા થઈ ગયા તો આપણે મનથી છૂટું થઈ જવાનું છે. એટલું કઈ મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ.